નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વિદ્યાધામ વિદ્યાલય ગિલખડી ખાતે સ્પોર્ટ્સમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઓમ સાઈ સંસ્થાના ચેરમેન શ્રીમતી મીનાક્ષીબેન કર્મકર તરફથી પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યું હતું. તો સાથે જ એ જ દિવસે આ કાર્યક્રમની અંદર સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન અને દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર એવા જીતેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ કરીને વિદ્યાધામ વિદ્યાલયના પ્રમુખ પ્રદીપભાઈ પાંડે, ન્યૂ ઇન્ડિયા પેટ્રોલિયમના માલિક હરીશભાઈ મંગલાની, ગુરુકૃપા સ્ટેશનરીઝના માલિક અશોકભાઈ ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જેમના દ્વારા જીતેન્દ્ર પટેલને સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું, બુકે પ્રદાન કરવામાં આવ્યો હતો. જીતેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું અને આ રીતે સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન અને દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર એવા જીતેન્દ્ર પટેલનો જન્મોત્સવ જે ખરો સતત છેલ્લા 16 વર્ષથી વિદ્યાધામ વિદ્યાલયના વિદ્યાર્થીઓની સાથે કરવામાં આવે છે. વિદ્યાધામ વિદ્યાલય કે જે ગિલખડીમાં આવ્યું છે અને ત્યાં ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ જે ખરા અભ્યાસ માટે આવે છે અને જીતેન્દ્ર પટેલ જે ખરા એ આવા વિદ્યાર્થીઓના વાલી પણ બને છે. એટલે કે પ્રતિ વર્ષ 3 વિદ્યાર્થીઓને એમના દ્વારા જે ખરા એ સ્કોલરશિપ આપવામાં આવે છે. તો આ પ્રસંગે વિદ્યાધામ વિદ્યાલયના પ્રમુખ પ્રદીપ પાંડે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. आज विद्याधाम विद्यालय में स्पोर्ट्स डे के अवसर पर बच्चों को पुरस्कार दिया जा रहा है. हम हर वर्ष वार्षिकोत्सव के अवसर पर बच्चों को पुरस्कृत करते रहे हैं. तो आज स्पोर्ट्स डे का पुरस्कार वितरण है और यह पुरस्कार वितरण ओम साई सेवा ट्रस्ट की चेयरमैन मीनाक्षी बहन के द्वारा जो है उनके सौजन्य से बच्चों को दिया जाता है. यह वर्षों की परंपरा है. इसमें बच्चे सुबह से ही खूब उत्साहित हैं और चूंकि सभी बच्चों को अलग अलग प्रकार से खूब पुरस्कार मिल रहे हैं, बच्चे उत्साहित हैं. इस अवसर पर हमारा पत्रकार मित्र जितेंद्र भाई पटेल का जन्मदिन भी है. तो हम पुरस्कार वितरण के साथ साथ हमने जितेंद्र भाई पटेल का जन्मदिन भी मनाया. बच्चे जितेंद्र भाई पटेल के बर्थडे के लिए भी खूब उत्साहित रहे हैं. बच्चों ने खूब सुंदर गिफ्ट दिया और इसके साथ साथ जीतू भाई के बर्थडे के अवसर पर बच्चों ने खूब सुंदर गाना गाया, बर्थडे के सॉन्ग गाया. तो हमारे लिए आज का दिन जो है एक त्योहार जैसा है. एक तरफ जो है बच्चों के लिए पुरस्कार वितरण है, दूसरी तरफ मेरे मित्र का सहयोग से जन्मदिन भी मनाया जा रहा है. तो इस अवसर पर मैं मीनाक्षी बहन के प्रति भी आभार प्रकट करता हूँ, जिनके सौजन्य से पुरस्कार वितरण हर साल विद्यालय में होता रहा है. और जितेंद्र भाई पटेल का भी आभार मानता हूं, जिन्होंने कि यह अवसर हमें दिया जो है. तो धन्यवाद. તો આ પ્રમાણે સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલનો જન્મોત્સવ જે ખરો એ વિદ્યાધામ વિદ્યાલય ખાતે ઉજવવામાં આવ્યો હતો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.